વૈશાખ માસ શુભ સંયોગ જૂની સાવરણીથી કરો આ એક ઉપાય, તમારા પિતૃઓ કરશે તમને માલામાલ અને થશે ગરીબી તેમજ દરિદ્રતાનો નાશ. પિતૃ આશીર્વાદમાં મળશે કરોડોની ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ. મિત્રો, વૈશાખ મહિનાની અમાસનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, કેમ કે વૈશાખ મહિનાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને અમાસની તિથિના સ્વામી ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીજી છે. વૈશાખ અમાસ દાન પુણ્ય, ધર્મ કર્મ તેમજ પિતૃઓના તર્પણ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ અમાસને મોક્ષ આપનારી અમાસ કહેવામાં આવી છે. આ અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ પાવન દિવસે જો તમે કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન નથી કરી શકતા તો તમારા ઘરે જ નાહવાના પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન અવશ્ય કરો. આનાથી તમને ખૂબ જ વધારે પુણ્યની પ્રાપ્તિ થશે અને તમને ગંગા સ્નાનનું પુણ્ય મળશે. અમાસની તિથિ માતા લક્ષ્મીજી, ભગવાન શ્રી હરિ, પિતૃદેવ અને ભગવાન શનિદેવને પણ સમર્પિત છે. અમાસના દિવસે પિતૃઓની કૃપા મેળવવા માટે દાન અને તર્પણ અવશ્ય કરવું જોઈએ. આજના આ વિડીયોમાં અમે તમને આ અમાસના દિવસે કરવામાં આવતા કેટલાક આસાન અને અસરકારક ઉપાય બતાવીશું. આ ઉપાયને કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદથી વ્યક્તિને કરોડોની ધન સંપત્તિ તેમજ સુખ સમૃદ્ધિ મળે છે. મિત્રો, આ ઉપાયને સાચી રીતે કરવા માટે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સાથે જ આ વિડીયોને એક લાઈક પણ અવશ્ય કરો. મિત્રો, જો તમારા બનતા બધા જ કાર્યો બગડી જાય છે અને તમને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા નથી મળી રહી અને જો તમે પિતૃદોષથી પીડિત છો કે શનિદેવથી સંબંધિત કોઈ દોષ છે તો અમાસના દિવસે કરો આ સરળ ઉપાય. આ ઉપાયને કરવા માટે અમાસના દિવસે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. તેના પછી એક લોટામાં શુદ્ધ જળ લો. જળમાં થોડું કાચું દૂધ મેળવી લો. હવે જળમાં થોડી ખાંડ કે ગોળ નાખો અને થોડા કાળા તલ અવશ્ય નાખો. જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો ગંગાજળ પણ તમે આ જળના લોટામાં નાખી દો. હવે એક સરસવના તેલનો દીવો બનાવો અને આ જળના લોટાને પીપળાના વૃક્ષની પાસે લઈ જાઓ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતા કરતા તમે આ જળને પીપળાના વૃક્ષ પર ચડાવી દો. જળ ચડાવ્યા પછી તમે પીપળાના વૃક્ષની પાસે એક સરસવના તેલનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી તમે પીપળાના વૃક્ષની 11 પરિક્રમા કરો. પરિક્રમા કરતા સમયે પણ તમે ભગવાન વિષ્ણુનો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતા રહો. મિત્રો, પીપળામાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીજી, પિતૃદેવ અને શનિદેવનો વાસ હોય છે. અમાસના દિવસે આ પ્રકારે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના ભરપૂર આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. પિતૃઓના આશીર્વાદથી બગડેલા કાર્યો બનવા લાગે છે અને વ્યક્તિને કરોડોની ધન સંપત્તિ તેમજ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આમ તો દરેક અમાસના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ, પરંતુ રવિવારના દિવસે આવનારી અમાસના દિવસે ભૂલથી પણ પીપળાના વૃક્ષનું પૂજન ન કરો. મિત્રો, ધનની દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તમે અમાસની રાત્રે પોતાના ઘરના મંદિરમાં એક થાળી રાખો અને થાળી પર કંકુથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. હવે તમે માતા લક્ષ્મીની મૂર્તિ કે માતા લક્ષ્મીની ફોટોને સ્વસ્તિકની ઉપર મૂકો. તેના પછી માતા લક્ષ્મીને કંકુથી તિલક કરો. પછી અક્ષત અને પુષ્પ અર્પણ કરો. તેના પછી એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને કોઈ પણ મીઠાઈનો
માં લક્ષ્મીને ભોગ લગાવો. ભોગ લગાવ્યા પછી માં લક્ષ્મીના આ મંત્રનો 108 વખત જાપ કરો. મંત્ર આ પ્રકારે છે: ઓમ મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ. આ રીતે પૂજન કર્યા પછી તમે માં લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થિર વાસ કરવા માટેની પ્રાર્થના કરો. આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મીનો ઘરમાં સ્થિર વાસ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ લગાતાર બનેલી રહે છે. તમને ધનનો લાભ નથી થતો, ધન પ્રાપ્તિના કોઈ માર્ગ નથી દેખાઈ રહ્યા, અથવા તો જીવનમાં ધન તો આવે છે પરંતુ ટકતું નથી, ઘરમાં અશાંતિ બનેલી રહે છે. આ બધી જ પરેશાનીઓને દૂર કરવા માટે અને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે અમાસની રાત્રે સાવરણીથી કરો આ આસાન અને સરળ ઉપાય. આ ઉપાય કરવા માટે તમારા ઘરની ઉત્તર પૂર્વ બાજુ એક લાલ રંગનું કપડું પાથરો. હવે તમે એક સાવરણી લો અને આ ઉપાયને કરવા માટે કાં તો તમે નવી સાવરણી લો અથવા તો તમે એ સાવરણીનો ઉપયોગ કરી શકો છો જેનો તમે તમારા ઘરમાં સાફ સફાઈ કરવા માટે ઉપયોગ કરો છો. હવે આ સાવરણીને તમે તે લાલ કપડા પર મૂકી દો અને ત્યાર પછી આ સાવરણીનું પૂજન કરો. મિત્રો, સાવરણી એ માતા લક્ષ્મીનું પ્રતીક છે. સાવરણી આપણા ઘરમાંથી ગંદકી અને દરિદ્રતાને દૂર કરે છે. સાવરણીનું પૂજન કરવા માટે તમે મૌલી લઈને તેને 3 વખત સાવરણીના હેન્ડલ પર લપેટો. લપેટ્યા પછી તમે એક ગાંઠ લગાવી દો. પછી તમે સાવરણીના હેન્ડલ પર ચંદન અને કંકુથી તિલક કરો. તેના પછી તમે હાથમાં ચંદન, કંકુ, અક્ષત, ચોખા અને થોડા પુષ્પ લઈ લો. હવે તમે આ બધાને સાવરણી પર નાખો. તેના પછી તમે સાવરણીની પાસે એક સુગંધિત અગરબત્તી સળગાવો અને તેના પછી ધનની દેવી માં લક્ષ્મીને પ્રણામ કરો અને જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મીનો 11 વખત જાપ કરો. જાપ કર્યા પછી તમે માં લક્ષ્મીને હાથ જોડીને તમારી ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટેની પ્રાર્થના કરો. ઘરમાંથી ગરીબી અને દરિદ્રતાને દૂર કરવાની પ્રાર્થના કરો. પ્રાર્થના કર્યા પછી તમે આખી રાત આ સાવરણીને લાલ કપડા પર એમ જ રહેવા દો. ત્યાર પછી સવારે ઉઠ્યા બાદ તમે આ સાવરણીને પ્રણામ કરો અને આ સાવરણીને ઉઠાવી લો. હવે આ સાવરણીથી તમે સૌથી પહેલા તમારા રસોઈ ઘરમાં સફાઈ કરો. મિત્રો, આ ઉપાયને અમાસની રાત્રે કરવાથી ધનની દેવી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને માં લક્ષ્મીની કૃપાથી ધન સંબંધિત બધી જ સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જાય છે. તેમજ ઘરમાં પૈસાનું આગમન થવા લાગે છે અને જીવનમાં ખૂબ જ વધારે ધન સંપત્તિ તેમજ સુખ સમૃદ્ધિ આવે છે. વ્યક્તિના જીવનમાંથી પૈસાની તંગી હંમેશા માટે દૂર થઈ જાય છે. કારણ કે મિત્રો, સાવરણીમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. એટલા માટે જો તમે અમાસની રાત્રે જૂની સાવરણીથી આ એક નાનકડો ઉપાય કરશો તો તમારા ઘરમાં રહેલી બધી જ દરિદ્રતા અને ગરીબીનો નાશ થશે. તો મિત્રો, અમાસની રાત્રે જૂની સાવરણીથી તમે આ એક નાનકડો ઉપાય અવશ્ય કરજો. અને મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.